પૂર્વ કચ્છમાં ભચાઉના બસ સ્ટેશન વિસ્તારમાં સતત અકસ્માતો થઈ રહ્યા છે. મહિનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે રોંગ સાઈડમાં આવેલા ટ્રેલર ચાલકે બેકાબુ બની કાર, રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવારનું ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે જ મોત થયું હતું. ગંભીર ઘટના હોવા છતાં તંત્રના પેટનું હજુ સુધી પાણી હલ્યું નથી. વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે. લોકો વિગતો આપે છે, છતાં ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. ગઈકાલે અકસ્માત બાદ રસ્તો ચક્કાજામ કરાયો હતો અને ભીમ કોરેગાંવ સેનાના પ્રમુખ સુરેશ કાંઠેચા, ગૌસેવા સમિતિના પ્રમુખ શિવભા જાડેજા, કિસાન સેલના ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા તેમજ શેખ ડાડા સહિતના આગેવાનો રસ્તા ઉપર ઉભા છે. એક પણ ઓવરલોડ વાહનોને પસાર થવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે, જેથી ભારે વાહનોના પૈડા થંભી ગયા છે. તસવીરમાં જોઈ શકાય છે કે ભારે વાહનોના થપ્પા લાગેલા પડ્યા છે. 100 થી વધુ ઓવરલોડ ટ્રેલરો રોડ પર ઉભા છે, પરંતુ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ, ફ્લાઇંગ સ્ક્વોડ, પૂર્વ કચ્છ આરટીઓ કચેરી, ભચાઉ અને દુધઈ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ, એલસીબી, મામલતદાર, પ્રાંત અધિકારીની કચેરી કે કોઈ પણ સરકારી અધિકારી દ્વારા આ દિશામાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જે મીઠાની ઓવરલોડ ગાડી દ્વારા એક રામવાવના આહિર યુવાનનું મૃત્યુ થયું છે, જેના પરિવારમાં અત્યારે 2 નાની દીકરીઓ અને એક દીકરો છે. એ પરિવારનો મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે. ત્યારે ભીમા કોરેગાંવ સેના દ્વારા આ નેશનલ હાઈવે પર હાલતી ઓવરલોડ ગાડીઓનો ચક્કાજામ કરવામાં આવ્યો છે. એ આહિર યુવાનને ને એના પરિવારને પૂરતો વળતર નહીં મળે ત્યાં સુધી આ નેશનલ હાઈવે ચક્કાજામ રહેશે. તેમજ આ ઓવરલોડ ગાડીઓ જેના કાગળ પણ નથી, તેના પર 302 જેવી કલમ નહીં લાગે ત્યાં સુધી આ નેશનલ હાઈવેમાંથી અમે ઉઠવાના નથી. અમારી માંગો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ તમામ નેશનલ હાઈવેમાં આવતી ઓવરલોડ ગાડીઓ બંધ રહેશે. આહિર પરિવારની અત્યારે ડેડ બોડી ભચાઉ સરકારી હોસ્પિટલમાં છે. એ ડેડ બોડી પણ નહીં ઉપાડવામાં આવે. પ્રશાસન આની તકેદારી લઈ આ મીઠા માફિયાઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે ગાડીના કાગળિયા નથી ને ગાડીનો માલિક છે એની ધરપકડ કરી એના પર 302 ની કલમ દાખલ કરે. કચ્છ સંગ્રહાલય દ્વારા ભારત સરકારના આઝાદીના અમૃતકાળની થીમ 2.0 સાંસ્કૃતિક ગૌરવ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીજીના ગદ્ય અને પદ્ય પર આધારિત પ્રાસંગિક ચિત્ર નિરૂપણ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીજીના સાહિત્યિક ધરોહર સમા અનેક ગદ્ય અને પદ્યમાંથી ભાગ લેનારી કૃતિ પસંદ કરી અહીંની કચેરીને મોકલી આપેલ છે, જેનું પ્રદર્શન શુક્રવારે કચ્છ સંગ્રહાલય ભુજની ઓલ્ફ્રેડ બિલ્ડિંગમાં યોજવામાં આવ્યું છે. જે પ્રદર્શનનું ઉદ્ઘાટન આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારો નવીન સોની અને બિપિન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. કચ્છ સંગ્રહાલય ભુજના ક્યુરેટર દ્વારા કાર્યક્રમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ કચ્છ સંગ્રહાલય ભુજના મુલાકાતીઓ તથા કચ્છના રહેવાસીઓ, કચ્છના વિવિધ કલા રસિકો આનંદની લાગણી ગૌરવાન્વિત થઈ સાહિત્ય અને સંગ્રહાલય સાથે જોડાય, પોતાની ધરોહરની ધન્યતાને પીછાણે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના કેળવે તેવા સનિષ્ઠ પ્રયત્નો સભર સૌને આ પ્રદર્શન નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અનુભવી અને નવા ચિત્રકારો દ્વારા રચાયેલા ચિત્રો તેમજ ઝવેરચંદ મેઘાણીજીની વિવિધ કૃતિઓને નિહાળી દર્શકો ગુજરાતી સાહિત્ય પ્રત્યે ગૌરવાન્વિત થયા હતા. તેમજ ઝવેરચંદ મેઘાણીની વિવિધ કૃતિઓ પર ચર્ચા જામી હતી. અંતે સૌ રિફ્રેશમેન્ટ લઈ ઝવેરચંદ મેઘાણી વિશે વધુ જાણવાની ઉત્કંઠા વ્યક્ત કરી હતી. આપણા દેશના પનોતા પુત્ર અને જેને રાષ્ટ્રીય શાયર મહાત્મા ગાંધીજીએ કીધા છે એવા ઝવેરચંદ મેઘાણીના ગદ્ય અને પદ્ય ઉપર અમે ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે. તો કચ્છ મ્યુઝિયમ તરફથી આપ સૌને મારું ખાસ નિમંત્રણ છે કે આ આયોજનને સાર્થક કરવા માટે અને લોકો સમજે કે ઝવેરચંદ મેઘાણી કોણ છે, તો આ બધા પરિચિત થવા, આપણા વારસાથી અવગત થવા જે સંગ્રહાલય નિરંતર પ્રયત્ન કરતું રહેતું હોય છે. તો આપણા વારસાથી પરિચિત થવા માટે આપ ખાસ પધારો એવું મારું નિમંત્રણ છે. આપણા ભુજના સુપ્રતિષ્ઠિત શ્રી નવીનભાઈ સોની અને બિપિનભાઈ સોની દ્વારા આ પ્રદર્શનને ઉદઘાટન કરવામાં આવ્યું છે અને પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે 11 વાગે એનું ઉદઘાટન થયું છે અને આ એક્ઝિબિશન 4 તારીખ સુધી રહેશે, તો અવશ્ય પધારો. ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાર્થીઓને પરીક્ષા કીટનું વિતરણ કરી સફળતાની શુભેચ્છાઓ અપાઈ હતી. ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, ભૌમિક વચરાજાની, સાવિત્રીબેન જાટ, અનિલ છત્રાડા, અનવર નોડે, જયંત ઠક્કર, કશ્યપ ગોર, નિકુંજ ગોર, ધીરેન લાલન, મયંક રૂપારેલ, કાસમ કુંભાર, કિરણ ગોરી, હનીફ માંજોટી વગેરે હાજર રહ્યા હતા.
ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને સન્માનભર્યું જીવન જીવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ગંગા સ્વરૂપા માતાઓ બહેનો માટે જીવન સંધાન બની છે. ગંગા સ્વરૂપાઓને ખાતામાં દર મહિને 1,250 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય તેમની જરૂરિયાતો પૂરી કરવા મદદરૂપ બને છે. મીના રાઠોડ, લાભુબેન રાવલ જેવી અનેક મહિલાઓ માટે આ સહાય જીવન રેખા સમાન બની છે, જેઓ ઘરકામ કરે છે અને તેમના પરિવારોને ટેકો આપવા માટે અન્ય નાના કામ કરે છે. जैसे टीवी में दिखाते थे वैसे मैंने देख के वहाँ पे अप्लाई किया. मेरे को अभी पैसे की ज़रूरत थी, तब मैंने बोला जाके सरकार में मेरे हस्बैंड ऑफ हो गए तो मेरे को ऐसे पेंशन चालू करना है. तो वहाँ जाके मैंने पूछा तो सब मेरे डॉक्यूमेंट मंगवाए और मैंने वहाँ जाके मेरा फॉर्म भर दिया और वहाँ से मेरे को दो महीने के बाद मेरा पेंशन चालू हो गया. जब उसका पापा ऑफ हो गए थोड़ी दिक्कत हो रही थी. अभी मेरे को पेंशन दे रहे हैं तो थोड़ी मदद मिल जाती है मेरे को, तो मैं सरकार का धन्यवाद करती हूँ. બંગલા में આવે 4-5 હજાર રૂપિયા આવે, કમાઈએ ખાઈએ અને કંઈ આખું પાહું કામ કરીએ, બીજું ટાંકું ટયું કરીએ તો થોડોક વધારો મળે. તો 1250 આલે હે અને દર મહિને આલી જ દે લેવા જઈએ એટલે એની અંદર હોય ને ઘરમાં ખર્ચો કરીએ, શાકભાજી લાવીએ, દૂધ લાવીએ, દવાખાનાના ખર્ચા કાઢીએ, નાના મોટા કાઢીએ. આ યોજના ન માત્ર ગરીબ ગંગા સ્વરૂપાઓ માટે પણ વૃદ્ધાશ્રમમાં રહેનાર ગંગા સ્વરૂપા મહિલાઓ માટે પણ આશીર્વાદરૂપ છે. આ સહાયથી તેઓ સ્વાવલંબી બની જીવન જીવી રહ્યા છે. 3-4 ईयर्स से मेरे को बहुत बीमार कुछ न कुछ बड़ी बड़ी बीमारी आ जाती है, तो मैं उसमें यूज़ करती हूँ. जैसे कि गायनिक प्रॉब्लम होते हैं तो उसमें डायपर पे कभी कभी पहनना पड़ता है और गायनिक प्रॉब्लम कभी हो जाता है तो फिर आइस के ड्रॉप्स ने ये सब. और अभी थोड़ा बेटे को बातचीत करते हैं, थोड़ा भेजे तो भेजे, नहीं तो मेरा पैसा तो मेडिसिन में चला जाता है. हमारा थोड़ा घना पर्सनल खर्चा रहता है, फिर दवाई मंगवाने के रहती है वो मंगवाते हैं, कभी कुछ खाने का मन होता है तो वो मंगवाते हैं. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને વધુ સરળ બનાવવા માટે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર્સ મારફતે પ્રોસેસ સરળ બનાવી છે. 2025-26ના બજેટમાં આ યોજનાના લાભાર્થીઓ માટે ₹3,015 કરોડની ફાળવણી કરવામાં આવી છે. योजना की एक डिजिटल गुजरात पोर्टल के माध्यम से हम एनरोल करते हैं, जिसमें ग्राम्य स्तर पे वीसीई द्वारा एंट्री होती है और तालुका स्तर पे ऑपरेटर जो हमारा होता है उसके द्वारा ये योजना की एंट्री होती है. बहन को विधवा पेंशन का फॉर्म जो होता है वो भर के देना होता है और इस फॉर्म का हम एनालिसिस करते हैं, उनकी सहाय मंजूर करते हैं और सहाय मंजूर होने के बाद उनके खाते में सीधा पैसा ट्रांसफर हो जाता है. આમ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને મહિલા ગૌરવ માટે આ ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને પુરવાર કરે છે. કચ્છમાં એનઆરઆઈ પરિવાર દ્વારા જીવદયા ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર એનઆરઆઈ પરિવાર દ્વારા મુન્દ્રા રોડ પર સ્થિત સુભાષ જૈન સેવા મંડળ સંચાલિત પાંજરાપોળમાં ગાયો માટે લીલા ઘાસચારાનું નિરણ કરવામાં આવ્યું હતું. આ અંગે પરિવારના કાંતાબેન વાઘજીયાણીએ જણાવ્યું હતું કે જીવદયાની સેવા માટે અમે લંડનથી અહીં આવ્યા છીએ અને પરિવારના મોભી એવા માવજી હિરાણી તેમજ પ્રેમબા હિરાણીના સ્મરણાર્થે ગાયોનું લીલા ઘાસચારાનું નિરણ કરવામાં આવ્યું છે. એનઆરઆઈ પરિવારના પ્રવીણ વાઘજીયાણીએ જણાવ્યું હતું કે કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં પ્રસારિત થયેલા અહેવાલથી પ્રેરાઈને અમને પણ આવી ગૌસેવા કરવાની ઈચ્છા જાગી છે. ત્યારે મનસુખભાઈના સહયોગથી અમે અહીં ગાય માતાની સેવા કરવાનો લાભ મળ્યો છે. તે બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને દર વર્ષે આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહીશું તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં કાંતાબેન વાઘજીયાણી, પ્રવીણભાઈ વાઘજીયાણી, જયમિની વાઘજીયાણી, નીલબેન વાઘજીયાણી, વૈશાલી વાઘજીયાણી, સિદ્ધાર્થ પરમાર તેમજ યોગેશ હિરાણી સહિતના જોડાયા હતા. અમે લંડનથી આવ્યા છીએ. અહીંયા મારા પેરેન્ટ્સનું મેમરી વાસ્તે દાન દાન કરવા આવ્યા છીએ. નામ મારા પેરેન્ટ્સનું નામ છે માવજી ધનજી હિરાણી અને પ્રેમબાઈ માવજી હિરાણી. અમને તમારી ક્લિપ બધી જોઈ હતી યુટ્યુબ ઉપર, તો અમને વિચાર થયો કે અમે પણ અહીંયા કને દર વર્ષે આવી છીએ, પણ અત્યારે અમને સંભવ થયો કે અમે આ
પુરુષોની બધી આ બધી જાનોની સેવા ચાલુ છે, તો અમને થયું કે અમે પણ આવી થોડી સેવા કરીને અમે 10 વર્ષે આવી છીએ, તો અમે સેવા કરતા રહેશું. અને આ કચ્છ ઉદયમાં જે ક્લિપ જોઈ હતી બહુ સારી હતી, ને આ મનસુખભાઈની થોડીક હેલ્પથી અમને અહીંયા લઈ આવ્યા છે, તો અમને બહુ એને હેલ્પ કરી છે કરવા માટે, બધું એરેન્જમેન્ટ કર્યું હતું એને, તો અમે બધું ખૂબ ખૂબ આભાર થયો છે આ બધું કામકાજમાં. Neelam Pravin Vagjani. Yeah, a blessing for my grandparents, Mavji Danji Hirani and Prembai Mavji Hirani. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.